Free audio post-production by alphonic.com. સંજેલીમાં સ્વિમિંગ પુલ ફ્રી વહીવટી તંત્રે અનોખી ભેટ આવી છે. જોરદાર ઓફર છે ને. બાકી સંજેલીમાં નવો સ્વિમિંગ પુલ ખુલી ગયો છે ને એ પણ બિલકુલ ફ્રી. જો ઉભા રહેજો. આ કોઈ સ્વિમિંગ પુલ નથી. આ છે સંજેલી જાલોદનો મેઇન રોડ. માત્ર ચોમાસાની શરૂઆતના થોડા જ વરસાદમાં આખો રસ્તો જળબંબાકાર થઈ ગયો. તંત્રે પ્રી મોન્સૂન કામગીરીના નામે લાખો રૂપિયાના જે દાવા કર્યા હતા ને પાણીમાં ધોવાઈ ગયા છે. સમગ્ર સંજેલી નગરમાં ગટર લાઇનની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી. પાણી આગળ વહી શકતું નથી ને રોડ પર જમા થઈ જાય છે. રસ્તા પર ગંદકી અને કાદવનું સામ્રાજ્ય ફેલાયું છે, જેનાથી મોટો રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે. સૌથી નવાઈની વાત એ છે કે આ જ રસ્તા પરથી રોજ અનેક મોટા નેતા, સરકારી અધિકારીઓ એસી ગાડીમાં પસાર થાય છે. સ્થાનિકોએ સરપંચ સુધી રજૂઆતો કરી, પણ આ મિની તળાવ પર કોઈની નજર કેમ નથી પડી રહી? સંજેલીની જનતા આજે પ્રાથમિક સુવિધાઓ માટે પોકાર કરી રહી છે. ઊંઘતું વહીવટી તંત્ર ક્યારે જાગશે? શું કોઈ મોટી હોનારતની રાહ જોવાઈ રહી છે? ત્યારે મિત્રો, આ વિડીયોને બને તેટલો શેર કરો, જેથી ગાંધીનગરમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ સુધી આ અવાજ જરૂરથી પહોંચે. ઘણા દિવસોથી સરપંચને કીધું હતું, પણ એ લોકો કંઈ આનું નિરાકરણ લાવતા નથી ને મચ્છરચાળો રોગ ફેલાવ ને વરસાદ થોડોક પડે અને ડાબરા ભરાઈ જાય છે અને કંઈ નિરાકરણ લાવતા નથી. શું નામ તમારું? મારું નામ પ્રજાપતિ મનોજકુમાર રાજુભાઈ. હું જાલોદ રોડ પર રહું છું. જાલોદ રોડ. હો. તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે આ રસ્તાઓ કમ્પ્લીટ એક સરખા થઈ જવા જોઈએ અને આ રોડ એવો હમણાં અત્યારે જ બનાવ્યો તો લગભગ 1-2 વર્ષ થાય, પણ આ જ કન્ડિશન રહ્યા કરે છે. બોલો. અને અમારી ગટરની બી માંગ હતી, તો ગટરના પૈસા આવેલા એ પણ ખવાઈ ગયા છે અને ગટર હજુ સુધી થઈ નથી ને આ લગભગ 10 વર્ષથી અમે આ કહી રહ્યા છીએ. પાણી બી દેખો આખું આ ભરાયેલું છે.